તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જઈશું. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારમાં ઉઠતા જોઈ શકો છો ડાયરેક્ટ આપણે ટ્રેક્ટરમાં ઓઇલ બદલાવાનું કામકાજ શરૂ કરી દીધું છે. આ રહ્યું ઓઇલ, કાલ ઓઇલ લેતા વાંચતા 2 ડબલા, કારણ કે હવે આપણું ટ્રેક્ટર છે ને મિત્રો ઉનાળો આવી ગયો છે ને ફૂલ લોડિંગમાં ટ્રેક્ટર હાલ છે, દાંતીમાં ને એમાં જ બધે હાલે, એટલે કીધું ઓઇલ બદલાવી નાખી એકવાર. એટલે ટ્રેક્ટરને હાથું થી એન્જિનને ટાઈમ ટુ ટાઈમ ગમે વાહનમાં મિત્રો ઓઇલનો બટન એટલે એન્જિનમાં ધુવાળો કાઢવા માંડે ને એન્જિન પતી જાય, એમ કરતાં ઓઇલ બદલાવ નખાય. ત્યાં 500 રૂપિયાનો ઓઇલ આવે આ 2 ડબલા. તો અત્યારે જોઈ શકો છો આપણે હજી ગયણો બનાવી રહ્યા છીએ અને પછી જવું છે ડાયરેક્ટ વાડીએ. પેલા ડીઝલ લેવા જાઉં, પછી ડાયરેક્ટ વાડીએ વહી જાઉં છું. દાંતી આંખ નાખી અટણ કે સાંભળાતું ને હું પછી મળું તમને. હાલો તો હું તમને બતાડી દઉં. જોઈ શકો છો આપણે એન્જિનનો બોલ આ આવતો હોય છે ઓઇલ બદલાવાનો. અહીંથી આપણે બોલ ખોલવાનો હોય છે, હું ખોલું છું, જોઈ શકો છો તમે. આગળ ઓઇલ આવી છે, ફોકસ. કેટલા કાંટા છે મિત્રો? હજી હવે લગભગ ખુલી જાય. જોઈ જો આગળ ઓઇલ આવી છે, જો આવી ગયું ને. આવી રીતનો બોલ આવે એન્જિનનું ઓઇલનો, અને બદલાવાનું આપણે ઓલી સાઈડથી હોય છે બોનેટ ખોલીને. તો ચાલો આ ઓઇલ નીકળી જાય બધું પછી બદલાવ નાખી. ઓઇલ હાવ ન નીકળ્યું, જોઈ શકો છો આપણે બહુ હાંકી નાખ્યું ટ્રેક્ટર. જોઈ શકો છો મિત્રો, આવું કંઈક એન્જિન આવે આપણે કેપ્ટન ટ્રેક્ટરનું. અને આ બોલ ખોલીને આપણે અહીંથી ઓઇલ નાખવાનું હોય છે, લાલ બોલ. તો એ બોલ ખોલીને ચાલો ઓઇલ નાખી દઈએ આગળ આપણે. તો ચાલો ફાઇનલી મિત્રો આપણે ઓઇલ બોઇલ બધું નીકળી ગયું તો ઠલવી દઈએ. જોઈ શકો છો આવું કંઈક ઓઇલ લીધું છે આપણે. 2 ડબલા હોય, એક આખું ને બીજું અડધું નાખવાનું રહેશે. આ ગયણી મિત્રો હાવ નાની છે ને એટલે વાર લાગે, જોઈ શકો છો. તો કાંઈ ને ઓઇલ બદલી જાય પછી હું મળું તમને. તો અત્યારે આપણે ફાઇનલી નીકળી ગયા છે ડીઝલ લેવા. આપણે ઓઇલ બોઇલ બધું બદલી ગયું હતું ઘરેથી. તો કીધું ડીઝલ લઈ આવ્યું, ટ્રેક્ટરમાં ડીઝલ નથી. તો કાંઈ નહીં, ડીઝલ લઈ આવું પછી ડાયરેક્ટ વાડીએ હોય જાય. વાડીએ જઈને આજે આપણે દાંતી આંખવાની છે, લસણવાળામાં દાંતી આંખવાની. એટલે કીધું ઓઇલ બોઇલ બદલાવ નાખી અને તો ચાલો કન્ટિન્યુ. તો આપણે પહોંચી ગયા ડાયરેક્ટ ડીઝલ પંપે અને નાખવી લઈ ડીઝલ. કેટ બોલ લઈને આવ્યા છે મિત્રો, આપણે ટ્રેક્ટર લઈને નથી આવ્યા. તો ચાલો ડીઝલ ભરાઈ જાય એટલે નીકળી જાય ડાયરેક્ટ વાડી સાઈડ. તો આપણે બધા કામ પતી ગયા છે મિત્રો. મેં તમને કીધું આપણે ડીઝલ લઈને આવીને ડીઝલ લઈને નાખી દીધું. જોઈ શકો છો ટ્રેક્ટરનો ઓઇલ બદલી ગયું, બોનેટ દઈ દીધું. તો ચાલો હું તમને ડાયરેક્ટ વાડીએ જઈને જ મળું. ચાલો કન્ટિન્યુ. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે વાડીએ, અને વાડીએ આવીને કાંઈ નહીં ટ્રેક્ટર લઈ લીધું છે ને આવડું હાથી ફીટ કરવાનું છે આપણે. જોઈ શકો છો દાંતી આ રહી, આ દાંતી ફીટ કરીને દાંતી મારવાની છે આપણે લસણવાળામાં. અને તમે આપણી સામે ખેતરમાં જોઈ શકો છો ફેસર હાલે છે આપણીને, એવું તીજ છે ફાર્મટેક ને બજાજ. તો કાંઈ પેલા હાથી બાતી ફીટ કરી લઉં ટ્રેક્ટર. જોઈ શકો છો આ રહી દાંતી, અડધી કલાક મહી થયો તઈ દાંતી ફીટ થઈ. અને આપણે જોઈ શકો છો આ ઓલી શું કે મેથીમાં આપણે ટ્રેક્ટર આંકવાનું છે, પીલવાની છે. પીલીને એટલે એને આપણે વાવલી નાખીએ એટલે બધે આવી જાય હાથમાં. તો પેલા કીધું દાંતી મારી દે, ત્યાં થોડીક તપી જાય પછી હાંકી નાખી. તો કાંઈ નહીં, આમ લસણવાળામાં દાંતી મારવાની છે આપણે, અને લસણ વીણવાનું છે. પછી આપણે મજૂર લસણ વીણવા મળશે, હું પેલા દાંતી માર દઉં. ઓ ભાઈ સાહેબ ઠાકવી દીધો મિત્રો આપને. તો સવારમાં દાંતી હાંક નાખી. જોઈ શકો છો લસણવાળામાં દેખાણવા બધું કાળું કાળું થઈ ગયું. બધું આપણે હાથી હાંક્યું, કારણ કે દાંતી હાંકી એટલે અમુક લસણ જમીનમાં રહી ગયું ને મિત્રો, એ દાંતીમાં આવીને આપણે તૂટી જાય જમીનમાંથી, એટલે આ વીણી લેવાનું. હજી આમાં 2 હાથી હાંકવા જોઈએ. પેલા દાંતી મારી હજી એકવાર વીણી લે, બસ બીજું કંઈક પાવડા ને એવું કંઈક હાંકવાનું એમ કહેતા હતા. હવે આપણે ક્યાંય હાંકી નાખવાના. આપણે જોઈ શકો છો દાંતી હાલી ગઈ છે અને હવે એક ક્યાં તો બાકી છે હાંકી નાખવું આગળ. મેં કીધું તમને બતાવી દો આવી રીતનું હોય છે. આ લહણ જમીનમાં રહી ગયું ને મિત્રો, મુંડા ક્યાં ને આ દાંતી આંખવા નીકળી જાય બધા. અને તમને આપણી તલી જઈ બતાડી દઉં, બધી પી ગઈ છે. તેથી તો પછી આપણે 10 ક્યારા પાણી વહી ગયા હતા. કાલ કાંઈ વાડી આવવાનું થયું નહોતું, એટલે મેં કીધું આજ બતાવી દઉં. જોઈ શકો છો બધા ક્યારા પી ગયા છે. ને આપણે ખાતર નાખ્યું હતું, દવા છાંટ્યા પછી એકદમ મસ્તીની થઈ ગઈ કે નહીં મિત્રો, એકદમ લીલવણી હો મિત્ર, કઈ ઘટે.
ઈ આપડી તાલી હો. અને આપણા ભાગ્યને કહીને બોલાવીશ, સારો આવતો નથી ત્યાં. ઈ આમ સામે ટ્રેક્ટર ભરે છે. કીધું હાલને જરીક લહણ વીણવા. તો એને આગળ કીધું તું આવે આગળ, અને હવે એક ક્યાં તો માલથી આખી નાખું, પછી આપણે એક વિડીયો એડિટ કરવાનો કરી નાખી નવરા બેઠા બેઠા વાળીએ. અને ટ્રેક્ટરમાં ઓઇલ પાણી બદલાય પછી જો કંઈ ઘટે એન્જિન બેન્જિનમાં ગાભો મારી દીધો. નકર ગંધારીના પેટનું ભર્યું હોય છે. તો કાંઈ વાંધો નહીં, આપણે હાકી નાખી છે દાંતી બાતી બધું લસણવાળામાં. ઠાકી એટલો ગયો ને વાત જવા દો મિત્રો. અને હવે મેં તમને કીધું એમ આપણે આ મેથી પીલવાની છે. અત્યારે વાગી રહ્યા છે બપોરના 11 ને હજી આપણે મેથી પીલવામાં કલાક વહી જાય. 12 વાગી જાય વાળીએ ને આપણે. અને ટ્રેક્ટર જો મિત્રો ગરમ કેટલું થઈ ગયું, ઉનાળો આવી ગયો. નકર આપણે ગમે તે હાથી હાકીને 60 સુધી હોય છે. અને અત્યારે જો આટલે કાંટો હતો તોય મેં હજી થોડીક વાર પછી બ્લોગ સ્ટાર્ટ કર્યો તો આટલે વહી આવ્યો. અને ડીઝલ આપણે સવારે નાખી દીધું હતું. રાતે હવે આ રહી હાલી ગઈ છે બધે. અને બપોર પછી આપણે લગભગ છે ને એમ કહેતા હતા આગળ કે ડાઈટ ધાણાની સીપીઓ લઈને હારી ના આમ જવા દેવું કેળાને કાંઠે એમ કહેતા હતા. પડી ગયા આપણે. તો ચાલો હું મેથી પીલી નાખું અટાટી, પછી આગળ મળું.